આજ તો હનુમાનના દર્શન કરવા જઈને આટલું બધું પાણી આટલું બધું હેરાન થવું પડ્યું કોઈ વિચાર્યું નતું. હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધણી. વરસાદ તો વધારે પડ્યો તમારા ગામમાં પડ્યો તો કોમેન્ટ કરજો ને. આમાં ચકલા પણ આજ તો શેટી પલંગ ઉપર આવીને બેસી ગયા છે. તૈયાર થઈને રોડ બાજુ આવ્યા હતા ને આ છે અમારા ગામનું સ્ટેશન ને સ્ટેશન હોમો તાજા તો તાવ ભરેલું દેખાતું ને આમાં ડેટ કનો અવાજ વધારે આવતો હતો. દિવધરમાં તો પાણી વધારે હતું પણ લક્ષ્મીપુરામાં તો વધારે પાણી ભરાયું હતું. ઘરની અંદર પાણી ઘૂસી ગયું હતું. આ બાજુ જીસીબી ગટરના ઢાંકણા ખોલતું હતું. થોડીક વાર રહીને પહોંચી ગયા ગેળાની અંદર તો પાણી હતું. બાકી આવી રીતે પાણી તો પહેલી વાર જોયું હતું. ને શનિવારના દાડા તમને હનુમાનના દર્શન કરાવી નાખું હું પણ કરી નાખું. ને વધારે વરસાદ હતો એટલે હનુમાનના મંદિરે પણ ટ્રાફિક પણ ઓછી હતી. દર્શન કરીને પ્રસાદીની ધૂપ કરી નાખું એટલી ઘડા તમે લાઈક ને કોમેન્ટ કરી નાખો. કિયા ગામથી વિડીયો જોવો છું કોમેન્ટ કરી નાખજો ને. હવે આપણે નીકળ્યા ઘર બાજુ ને વચમાં એવા રામાપીરના ભક્ત મળી ગયા હતા. પગપાળા જતા હતા એનો મને થોડીક પ્રસાદી આપી દીધી, થોડુંક ખાવાનું આપી દીધું ને તમારો ભાઈ નાની મોટી તો સેવા કરતો જ હોય છે તો થોડુંક સપોર્ટ કરી નાખો. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ ને શેર કરતા જજો. તમારા ભાઈને ફોલો કરતા જાજો.